નમસ્કાર મિત્રો, મારી ઉંમર 18 વર્ષની છે. હજી તો હું યુવાન થઈ હતી ત્યાં જ મારા મામાએ મારા લગ્ન કરાવી નાખ્યા. મારા પતિ અને ઘરના બધા લોકો મને ખૂબ જ પ્રેમ કરે છે અને આદર આપે છે, કારણ કે હું ઘરમાં બધાથી નાની છું. અમારા ઘરમાં મારા સાસુ સસરા અને અમે બંને અને એક નાનો દેવર પણ છે. મારા પતિ નોકરી કરે છે. અમે લગ્ન પછી ત્યાં રહેવા જતા રહ્યા. થોડા સમય તો આનંદથી જતો રહ્યો, પરંતુ હવે હું ઘરે એકલા બોર થવા લાગી, કારણ કે પતિ આખો દિવસ કામે જતો રહેતો અને સાંજે થાકીને સૂઈ જતો. અહીંયા કોઈ મારી સાથે વાતો કરનારું નહોતું. હું મૂંગા મોઢે દિવસ પસાર થઈ જતો. હું વિચારી રહી હતી કે હું કોઈ કામ શરૂ કરું. ત્યાં અચાનક દરવાજાની ડોરબેલ વાગી. હું વિચારવા લાગી કે અત્યારે કોણ હશે. મેં દરવાજો ખોલ્યો તો મારી નજર સામે મારો નાનો દેવર હતો. તેને જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને હેરાન પણ થઈ ગઈ, કારણ કે તે કંઈ પણ બતાવ્યા વગર અહીં શહેરમાં આવી ગયો હતો. મેં તેને પૂછ્યું, કોઈ પણ ને બતાવ્યા વગર તમે અહીંયા કેમ આવી ગયા? તો તે કહેવા લાગ્યો કે બધી વાતો પછી મને તે મારી સાથે અંદર આવ્યો ગયો. મેં તેની માટે ચા બનાવી તો તે કહેવા લાગ્યો કે ભાભી ચા સાથે જમવાનું ન લાવ્યા. મેં તેને કહ્યું, જો મને ખબર હોત કે તમે આવવાના છો તો હું તમારી માટે જમવાનું બનાવી રાખો. તમે બેસો, હું તમારા ભાઈને ફોન કરીને જમવાનું મંગાવી લઉં છું. તો તે કહેવા લાગ્યો, ના ભાભી, ભાઈને ફોન ના કરતા, કારણ કે હું તેમને પણ બતાવીને નથી આવ્યો. હું ફક્ત તમારી સાથે વાતો કરવા માટે આવ્યો છું. હું પછી ક્યારેક મળી લઈશ. મેં કહ્યું, ઠીક છે, જેવી તમારી મરજી. મારો દેવર હજી 15 વર્ષનો હતો. તે જોવામાં ખૂબ જ સુંદર અને દરેકને વહાલો લાગતો હતો અને તેને તેના ભાઈ કરતાં પણ વધારે સુંદર લાગતો હતો. આ વાત હું તમને એટલા માટે કહી રહ્યો છું કે મારા પતિ વ્યવસ્થિત રીતે કામ કરી શકતા ન હતા. તે તેના તરફથી પૂરી મહેનત તો કરતા હતા, પણ મને તેમના કામથી પૂરી સંતુષ્ટિ મળતી ન હતી. મારો દેવર થાકને લીધે બેડ પર સૂઈ રહ્યો હતો. મેં તેને હલાવીને જગાડ્યો તો કહેવા લાગ્યો કે ભાભી, મને ખૂબ જ સારું લાગ્યું જ્યારે તમે મને પોતાના હાથથી જગાડો છો. મારું મન પણ કરે છે કે આવી રીતે મને કોઈ રોજ જગાડે. મને એની વાત સાંભળીને હસવું આવી ગયું અને મેં કહ્યું કે સમય આવે તમને પણ આ બધું મળી જશે. તો તે કહેવા લાગ્યો કે તમારો શું મતલબ છે? સમય તો મારો આવી ગયો છે. તેની વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ. મેં કહ્યું, તમે હજી નાના છો દેવરજી, હું તમને કઈ રીતે સમજાવું? તો તેણે કહ્યું કે ભાભી, તમારી આ વાત હું સમજું છું. હવે તેને લાયક થઈ ચૂક્યો છું. તેની વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ હતી. તે મારી દરેક વાત સમજી રહ્યો હતો અને તે મને કહેવા લાગ્યો, જો તમને વિશ્વાસ ન હોય તો ચાલો હું આજે તમને ખુશ કરીને બતાવું. કહેતા તેણે મારો હાથ પકડી લીધો અને નાની બચ્ચી તો હું પણ ન હતી, પણ હું પણ સમજી ગઈ કે તે શું કહેવા માંગે છે. પણ મારો બીજો હાથ તેના હાથમાં આપી દીધો અને કહ્યું કે આ વાતની જાણ કોઈને ન થવી જોઈએ. મારો દેવર કહેવા લાગ્યો કે તમે ચિંતા ના કરો. આટલું કહીને તે વરસાદની જેમ તૂટી પડ્યો. મેં જ્યારે તેને જોયો તો તે મને વિશ્વાસ આવી રહ્યો ન હતો કે આટલો નાનકડો છોકરો તેની પાસે આવડી મોટી આવડત હશે. હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી, કારણ કે મને મારા કામની વસ્તુ મળી ગઈ. તેને અમે બંને ખૂબ જ આનંદ કરી રહ્યા હતા. તેની દરેક વાત મને ખૂબ જ ગમતી હતી અને એમ જ થયું કે હું તેની સાથે વાતો કર્યા કરું. પણ હું પણ ઘણા દિવસથી આ જ વિચારી કરતી હતી કે મારો દેવર મારી સાથે વાતો કરે, મારી સાથે આનંદ કરે, મારી સાથે મજાક કરે, પણ હું તેને કહી શકતી ન હતી. પરંતુ આજે તેણે સામેથી જ મને બધું કહી દીધું અને મારી જિંદગી જીવવાનો રસ્તો મળી ગયો. 3 કલાક સુધી અમે બંને વાતો કરતા રહ્યા. તેણે મને એટલી ખુશી આપી કે મને હવે કોઈ વાતનું દુઃખ ન હતું. હું આ અવસર મારા હાથમાંથી જવા દેવા માંગતી ન હતી. મેં તેને કહ્યું કે પ્લીઝ તમે અઠવાડિયામાં 2-3 વખત આ જ રીતે સમય કાઢીને ઘરે આવજો. હું એટલી ખુશ થઈ ગઈ હતી કે મેં તેને 2000 રૂપિયા આપ્યા અને કહ્યું કે તારા માટે શોપિંગ કરી લેજે. મિત્રો, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.